નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઝેડવી ગુજરાતી ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચારની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો અને લાઇક કરવાનું ના ભૂલતા. અત્યારે મિત્રો, આજે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ટ્યુશન ક્લાસ માટે નવા નિયમોની તૈયારી સામે સંચાલકો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક દબાણ હટાવવા ગયેલી એએમસીની ટીમ પર હુમલો તો 3 મજૂર ઇજાગ્રસ્ત, એફઆઈઆર નોંધવામાં આવી. મહીસાગરમાં પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમ સંબંધનો ભાંડાફોડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહીની માંગ. અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, અધધ આવકની નોંધાઈ. ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ. અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહ વેપારના રેકોર્ડનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ તો 5 મહિલાઓને મુક્ત કરાઈ. પાકિસ્તાનમાં એરલાઇન્સની તાળાબંધી, પગાર ન વધ્યો એટલે એન્જિનિયર્સે વિમાનોનું ચક્કાજામ કર્યું. છત્તીસગઢમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 6ના મોત, અનેક ઇજાગ્રસ્ત. ગેસ કટર મશીનની મદદથી મુસાફરોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. દેશના 2 ટુકડા કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો ગરીબોનો. રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર. હવે ચૂંટણી વચ્ચે ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ, એફઆઈઆર કરવામાં આવી દાખલ. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પર ઈડીની કાર્યવાહી, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સહિત રૂપિયા 3000 કરોડની સંપત્તિ કરવામાં આવી જપ્ત.